ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. ધોરણ 12 કોમર્સ, વિષય એકાઉન્ટન્સી, ચેપ્ટર નંબર 1 શેર મૂડીના હિસાબો. મિત્રો, અગાઉના વિડીયો લેક્ચર્સમાં આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 9 છે એનો અભ્યાસ કરેલો હતો. આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાયનો દાખલા નંબર 10 છે એનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, દાખલો સ્ટાર્ટ કરતા પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટબુક અને કેલ્ક્યુલેટર સાથે રાખશે. આજે આપણે દાખલા નંબર 10 નો અભ્યાસ કરીશું. મિત્રો, સ્વાધ્યાય દાખલા નંબર 10 એની રકમ તમને ટેક્સ્ટબુકમાં પેજ નંબર 59 પર આપેલી છે. રકમ આ મુજબ છે. ધંધુકાની વાલા મેન્યુફેક્ચરિંગ લિમિટેડ કંપનીએ ₹10 નો એક એવા 4 લાખ ઇક્વિટી શેર દીઠ 60 ના પ્રીમિયમે બહાર પાડ્યા. મિત્રો, રકમ ફરીથી રીડ કરું છું. ધંધુકાની વાલા મેન્યુફેક્ચરિંગ લિમિટેડે ₹10 નો એક એવા 4 લાખ ઇક્વિટી શેર જાહેર જનતા માટે શેર દીઠ ₹60 ના પ્રીમિયમથી બહાર પાડ્યા. એટલે મિત્રો, એક શેરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે? ₹10. અને એના ઉપર પ્રીમિયમ કેટલા રૂપિયા છે? ₹60. એટલે આ શેર ખરીદવા માટે રોકાણકારે કંપનીને કેટલા રૂપિયા ચૂકવવા પડે છે મિત્રો? ₹10 મૂળ કિંમત પેટે અને ₹60 પ્રીમિયમ પેટે. એટલે ટોટલ કેટલા રૂપિયા ચૂકવવા પડે છે? ₹70. ત્યાર પછી આગળ મિત્રો, શેર દીઠ નીચે મુજબ રકમ મંગાવવામાં આવી. શેર દીઠ કંપની નીચે મુજબ રકમ મંગાવે છે. જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, કંપની 3 ટુકડે શેરની રકમ મંગાવે છે. અરજી સમયે ₹23 મંગાવે છે. એમાં ₹20 પ્રીમિયમના સમાયેલા છે. તો શેર મૂડીના કેટલા હશે મિત્રો? ₹3. મંજૂરી સાથે શેર દીઠ ₹34 કંપની મંગાવે છે, જેમાં ₹30 પ્રીમિયમના છે મિત્રો. તો શેર મૂડીના કેટલા હશે? ₹4. ત્યાર પછી છેલ્લા હપ્તા વખતે કંપની ₹13 મંગાવે છે, જેમાં ₹10 પ્રીમિયમના છે. તો મિત્રો, શેર મૂડીના કેટલા હશે? ₹3. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, ₹60 પ્રીમિયમ છે. તો અહીંયા પ્રીમિયમનો સરવાળો આપણે કરીએ તો ₹20, ત્યાર પછી ₹30 એટલે 50 અને ₹10 એટલે ₹60 પ્રીમિયમ છે એ આપણને મળી જાય છે. અને શેર મૂડીનો સરવાળો કરીએ તો અહીંયા ₹3, અહીંયા ₹4 એટલે ₹7 વત્તા 3 એટલે ₹10 શેર મૂડી પણ આપણને ટોટલમાં મળી જાય છે. ત્યાર પછી આગળ કંપનીને 6 લાખ શેર માટેની અરજીઓ મળી. મિત્રો, કંપનીએ 4 લાખ શેર બહાર પાડેલા છે, પરંતુ જાહેર જનતા પાસેથી 6 લાખ શેર માટેની અરજીઓ મળી. વધારાની અરજીઓ નામંજૂર કરીને એના નાણાં પરત કરવામાં આવે. એટલે કે વધારાની અરજીઓ જે 2 લાખ છે એના નાણાં શેર હોલ્ડરને પરત કરવામાં આવ્યા. ત્યાર પછી મંજૂરી વખતે અને છેલ્લા હપ્તા વખતે લેવાની થતી રકમ સમયસર મંગાવવામાં આવી. હિંમતભાઈ ધારણ કરેલા 500 શેર ઉપર મંજૂરી અને આખરી હપ્તાની રકમ અને હિમાએ ધારણ કરેલા 300 શેર ઉપર આખરી હપ્તાની રકમ સિવાય બધા જ શેર ઉપર પૂરેપૂરી રકમ મળી ગઈ હતી. એટલે મિત્રો, આ તમને શું કહેવા માંગે છે? અહીંયા 2 શેર હોલ્ડરો છે, તમે જોઈ શકો છો. એક હિંમતભાઈ કે જે 500 શેર ધરાવતા હતા, એને શેર ઉપર મંજૂરી અને આખરી હપ્તાની રકમ કંપનીને ભરી નથી. એટલે આ રકમ મિત્રો કંપનીને મળી હોય નહીં. એટલે આ રકમ કેવી કહેવાય મિત્રો? મળવાની બાકી કહેવાય. ત્યાર પછી હિમા નામની એક શેર હોલ્ડર છે, એની પાસે 300 શેર છે. એને આખરી હપ્તાની એટલે કે છેલ્લા હપ્તાની રકમ કંપનીને ભરી નથી. એટલે આ રકમ મળવાની બાકી કહેવાય. ઉપરના વ્યવહારો અંગે કંપનીના ચોપડે જરૂરી આમ નોંધ પસાર કરો. મિત્રો, આ બધા વ્યવહારોના આધારે આપણે કંપનીના ચોપડે આમ નોંધ પસાર કરવાની છે. તો આપણે ગણતરી સ્ટાર્ટ કરીએ મિત્રો. સૌપ્રથમ આપણે બહાર પાડેલા શેર દર્શાવીશું. બહાર પાડેલા શેર 4 લાખ. ત્યાર પછી મળેલી અરજી વિદ્યાર્થી મિત્રો કેટલી છે? મળેલી અરજીઓ 6 લાખ છે. એટલે મળેલી અરજીઓ
6 લાખ. ત્યાર પછી મિત્રો આપણે આ 6 લાખના બે ભાગ પાડવા પડશે. કંપની ધારા પ્રમાણે તમે બધા જાણો છો વિદ્યાર્થી મિત્રો, કંપની 6 લાખ શેર મંજૂર કરી શકતી નથી. કંપનીએ બહાર પાડેલા શેર 4 લાખ છે અને મળેલી અરજીઓ 6 લાખ છે. પરંતુ કંપની ધારાના નિયમ પ્રમાણે કંપની જેટલા શેર બહાર પાડે એટલા જ શેર મંજૂર થાય. એટલે 4 લાખ શેર છે એ મંજૂર થાય, કંપનીની શેર મૂડી ગણાય. અને બાકીની જે વધારાની અરજીઓ તમને દેખાય છે 2 લાખ, એ મિત્રો નામંજૂર થશે અને બેંક ખાતે આપણે શું કરવી પડશે? અરજદારોને પરત. ત્યાર પછી મિત્રો આપણે જે હપ્તા છે એની સમજૂતી મેળવીએ. શેરની રકમ કંપની 3 ટુકડે મંગાવે છે: અરજી, મંજૂરી અને છેલ્લો હપ્તો એટલે કે આખરી હપ્તો. આપણને રકમ આ રીતે આપેલી છે મિત્રો. અરજી સમયે ટોટલ 23 રૂપિયા છે. ટોટલ કેટલા છે? 23. આપણે આ રીતે અલગ પાડીને લખવાના છે. 3 રૂપિયા શેર મૂડી પ્લસ 20 રૂપિયા પ્રીમિયમ એટલે ટોટલ 23. ત્યાર પછી મંજૂરી સમયે રૂપિયા 34 છે. એમાં 4 રૂપિયા શેર મૂડી ગણાય, 30 રૂપિયા પ્રીમિયમ ગણાય અને ટોટલ 34. ત્યાર પછી આખરી હપ્તામાં સમજીએ મિત્રો તો ટોટલ 13 છે. એમાં 10 રૂપિયા જે પ્રીમિયમના છે અને 3 રૂપિયા છે એ શેર મૂડીના છે. આ રીતે પણ મિત્રો આપણે ટેલી કરી લેશું. એક શેરની કિંમત કેટલા રૂપિયા છે? રૂપિયા 10. તો આપણે અહીંયા સરવાળો કરીએ તો અહીંયા 3 વત્તા 4 એટલે કે 7 વત્તા 3 10. તો અહીંયા 10 રૂપિયાની આપણી કિંમતનો શેર છે એનું ટોટલ મળી જાય છે. અને મિત્રો પ્રીમિયમ કેટલું છે? એક શેર ઉપર 60 રૂપિયા છે. તો આપણે એનો પણ સરવાળો કરીએ. અહીંયા 20 વત્તા અહીંયા 30 એટલે કે 50 વત્તા અહીંયા 10 એટલે ટોટલ પ્રીમિયમનું ટોટલ પણ 60 છે એ થઈ જાય છે. એટલે આપણી એટલી ગણતરી છે, એમાં કોઈ ભૂલ નથી. આગળ વિદ્યાર્થી મિત્રો મળવાનો બાકી હપ્તો આપેલો છે. મળવાનો બાકી હપ્તો એમાં મિત્રો બે શેર હોલ્ડર છે કે જે સમયસર નાણાં ચૂકવી શકતા નથી. એક હિંમતભાઈ કે જેને 500 શેર ધરાવે છે, એ મંજૂરી અને આખરી હપ્તાની રકમ ચૂકવતા નથી. એટલે આપણે મંજૂરીમાં લખીશું 500 શેર અને આખરી હપ્તામાં પણ લખીશું 500 શેર. કારણ કે મિત્રો આ હિંમતભાઈ માત્ર અરજીના રૂપિયા જ કંપનીને ચૂકવેલા હોય અને અરજી પછી કોઈ રકમ ભરતા નથી. એટલે 500 શેર ઉપર મંજૂરીના નાણાં બાકી છે અને 500 શેર ઉપર આખરી હપ્તાના નાણાં બાકી છે. ત્યાર પછી એક હિમા નામની શેર હોલ્ડર છે મિત્રો, એની પાસે 300 શેર છે. એ માત્ર આખરી હપ્તાની રકમ છે એ કંપનીને ભરતી નથી. એટલે 300 શેર ઉપર આખરી હપ્તો છે એ મળવાનો બાકી ગણાય. તો મિત્રો આપણી બેઝિક ગણતરી છે એ અહીંયા પૂરી થાય છે. હવે આપણે આમનોંધ લખવાની શરૂઆત કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે કંપનીનું ટાઇટલ આપીશું. વાલા મેન્યુફેક્ચરિંગ લિમિટેડના ચોપડે આમનોંધ. આમનોંધના ખાના આપણે તૈયાર કરીશું. એમાં તારીખ, વિગત, ખાતા વહી પાના નંબર, ઉધાર અને જમા દર્શાવીશું. ત્યાર પછી મિત્રો હવે આપણે પહેલી આમનોંધ લખવાની છે. આમનોંધ નંબર 1. યાદ કરો તમે, પહેલી આમનોંધ કઈ આવશે? જ્યારે શેર અરજીના નાણાં મળે ત્યારે. મિત્રો કેવી આમનોંધ થશે? નંબર 1, બેંક ખાતે ઉધાર તે ઇક્વિટી શેર અરજી ખાતે જમા. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, કંપનીએ ગમે એટલા શેર બહાર પાડેલા હોય, પરંતુ જેટલા શેર માટેની અરજીઓ મળે એને જ તમારે ધ્યાનમાં લેવાની છે. તો આપણે ગુણાકાર કઈ રીતે કરીશું મિત્રો? મળેલી અરજીઓ કેટલી આપેલી છે આપણને? 6 લાખ. એટલે આ 6 લાખ મળેલી અરજીઓ ગુણ્યા અરજીની રકમ મિત્રો કેટલી લેવાની છે તમારે? 3, 20 કે 23. મિત્રો અહીંયા પ્રીમિયમ પણ છે. એટલે અરજી કરનાર વ્યક્તિએ 3 રૂપિયા શેર મૂડીના આપવા પડે, 20 રૂપિયા પ્રીમિયમના આપવા પડે. એટલે ટોટલ કેટલા રૂપિયા આપવા પડે મિત્રો? 23 રૂપિયા અરજી પેટે આપવા પડે. એટલે તમે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરશો 6 લાખ ગુણ્યા 23. તો મિત્રો તમને જવાબ તરીકે કેટલા મળે છે? રૂપિયા 1,38,00,000. તો કંપનીને અરજી પેટે કેટલા રૂપિયા મળ્યા છે? 1,38,00,000. ત્યાર પછી મિત્રો બીજી આમનોંધ આપણે લખવાની છે. નંબર 2, વધારાની અરજીઓ નામંજૂર કરીને બાકીની રકમ છે એ આપણે શેર મૂડી ખાતે લઈ જવાની છે. તો મિત્રો બીજી આમનોંધ કેવી બનશે? પહેલી આમનોંધમાં જે ખાતું જમા થયું એ આમનોંધમાં
પહેલી આમ નોંધમાં જે ખાતું જમા થયું એ બીજી આમ નોંધમાં ઉધાર થશે, એટલે આમ નોંધ નંબર 2 ઇક્વિટી શેર અરજી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા. અહીંયા પ્રીમિયમ પણ છે મિત્રો, એટલે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા કરવું પડશે આપણે, જામીનગીરી પ્રીમિયમ ખાતે. અને વધારાની અરજી છે એને આપણે નામંજૂર કરવી પડશે, એટલે તે બેંક ખાતે જમા થશે. હવે મિત્રો આ જામીનગીરી પ્રીમિયમ માટે 2, 3, 5, 7 એક કોડ છે. હવે તમને પ્રશ્ન થતો હોય કે સર અહીંયા ત્રણેય હપ્તાની અંદર પ્રીમિયમ છે, તો પ્રીમિયમની નોંધ આપણે કઈ આમ નોંધમાં કરવી? તો એના માટેનો મિત્રો કોડ છે જામીનગીરી પ્રીમિયમ હંમેશા બીજી, ત્રીજી, પાંચમી અને સાતમી આમ નોંધમાં આવે. ફરીથી મિત્રો રિપીટ કરું છું, સાંભળશો. જામીનગીરી પ્રીમિયમ હંમેશા બીજી, ત્રીજી, પાંચમી અને સાતમી આમ નોંધમાં આવે. પણ મિત્રો અહીંયા કંપની શેરની રકમ 3 હપ્તે મંગાવે, એટલે ટોટલ 6 આમ નોંધ બનશે. એટલે આપણે અહીંયા જામીનગીરી પ્રીમિયમની નોંધ કઈ આમ નોંધમાં કરીશું? બીજી આમ નોંધમાં. એટલે કે અરજી સમયે પ્રીમિયમ હોય તો એની નોંધ બીજી આમ નોંધમાં થાય. જો મંજૂરી સમયે પ્રીમિયમ હોય તો એની આમ નોંધ ત્રીજી આમ નોંધમાં થાય, તો એની અસર ત્રીજી આમ નોંધમાં થાય. અને જો છેલ્લા હપ્તામાં પ્રીમિયમ હોય તો એની નોંધ કઈ આમ નોંધમાં થાય છે મિત્રો? પાંચમી આમ નોંધમાં થાય છે. ફરીથી રિપીટ કરું છું બાળકો, અહીંયા ત્રણેય હપ્તામાં તમને પ્રીમિયમ દેખાય છે, તો પ્રીમિયમની નોંધ તમારે કઈ આમ નોંધમાં કરવાની છે? પ્રીમિયમની નોંધ હંમેશા શેર મૂડીવાળી આમ નોંધમાં થાય. તમે જોઈ શકો છો અહીંયા કંપની શેરની રકમ 3 ટુકડે મંગાવે છે, એટલે મિત્રો ત્રણેય હપ્તામાં પ્રીમિયમ છે, તો પ્રીમિયમની નોંધ કઈ આમ નોંધમાં થશે? અરજી સમયે જો પ્રીમિયમ હોય તો એની નોંધ બીજી આમ નોંધમાં થાય. મંજૂરી વખતે જો પ્રીમિયમ હોય તો એની નોંધ ત્રીજી આમ નોંધમાં થાય. અને આખરી હપ્તામાં જો પ્રીમિયમ હોય તો એની નોંધ પાંચમી આમ નોંધમાં થાય છે. ટૂંકમાં શેર મૂડીવાળી આમ નોંધમાં પ્રીમિયમની નોંધ થાય છે. હવે આપણે મિત્રો ગણતરી સમજવાની છે કે ઇક્વિટી શેર અરજી ખાતે કેટલા લખવા, મૂડી ખાતે કેટલા લખવા, પ્રીમિયમ ખાતે કેટલા લખવા અને બેંક ખાતે કેટલા લખવા. તો આપણે એની સમજૂતી મેળવીએ. સૌપ્રથમ જેટલી રકમ જમા થઈ એટલી રકમ આપણે ઉધાર કરીશું, 1,38,00,000. ત્યાર પછી મિત્રો શેર મૂડી ખાતે કેટલા જમા થશે? મંજૂર કરેલા શેર શેર મૂડી ખાતે લખાય. તમે જોઈ શકો છો અહીંયા 4 લાખ ગુણ્યા આપણી શેર મૂડી કેટલી છે મિત્રો? ₹3. એટલે 4 લાખ ગુણ્યા 3 કરો તો તમને આન્સર શું મળે છે મિત્રો? ₹12 લાખ એ શેર મૂડી ખાતે લખાશે. ત્યાર પછી મિત્રો જામીનગીરી પ્રીમિયમ ખાતે કઈ રકમ લખાશે? તો જામીનગીરી પ્રીમિયમમાં આપણા મંજૂર કરેલા શેર કેટલા છે મિત્રો? 4 લાખ. 4 લાખ ગુણ્યા અરજીમાં પ્રીમિયમ કેટલું દેખાય છે તમને જોઈ શકો છો અહીંયા તમે ₹20. તો આ બંનેનો ગુણાકાર છે એ તમે કરો તો આન્સર કેટલો મળે છે મિત્રો? ₹80 લાખ. અને નામંજૂર કેટલા રૂપિયા કરવા પડશે મિત્રો? આપણે નામંજૂર, તો નામંજૂર કરવામાં 2 લાખ શેર ઉપર કેટલી રકમ આપણે મિત્રો પરત કરવી પડશે? અરજદારોને ₹23 લેખે પરત કરવા પડશે. શેર મૂડીના પણ રૂપિયા પરત કરવા પડે અને પ્રીમિયમના પણ પરત કરવા પડે. એટલે 2 લાખ ગુણ્યા 23 કરશો તો તમને જે જવાબ મળે એ રકમ આપણે શેર હોલ્ડરને પરત કરવી પડશે. તો આન્સર કેટલો મળે છે વિદ્યાર્થી મિત્રો? ₹46 લાખ. તો અહીંયા આપણી બે આમ નોંધ છે એ ક્લિયર થાય છે. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ ત્રીજી આમ નોંધ. હવે કઈ આમ નોંધ આવશે? શેર મંજૂરીની રકમ મંગાવવામાં આવે. નંબર 3 ઇક્વિટી શેર મંજૂરી ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે જમા અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. તમને હવે સમજાઈ ગયું હશે મિત્રો કે મંજૂરીમાં પ્રીમિયમ છે એટલે પ્રીમિયમની નોંધ આપણે કઈ આમ નોંધમાં કરીશું? નંબર 3 જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. પણ આપણે રકમ કેટલી લખવાની છે મિત્રો એની આપણે સમજૂતી મેળવીએ. તો હવે મિત્રો બધી જ ગણતરી કેટલા શેર ઉપર થશે? 4 લાખ શેર ઉપર. એટલે 4 લાખ શેર ગુણ્યા મંજૂરીની રકમ કેટલી મંગાવવાની છે મિત્રો? ₹4 મૂડીના, ₹30 પ્રીમિયમના. ટોટલ કેટલા મંગાવવાના છે? ₹34. તો ગુણાકાર કરશો તમે 4 લાખ ગુણ્યા 34 એટલે આપણને મિત્રો આન્સર કેટલો મળે છે? 1,36,00,000. ત્યાર પછી મિત્રો શેર મૂડી ખાતે કેટલા લખવામાં આવશે? તો એનો ગુણાકાર આપણે હવે સમજીએ. 4 લાખ શેર, એમાં શેર મૂડી કેટલી છે મિત્રો? ₹4. એટલે 4 લાખ
ગુણ્યા 4, તો આપણો આન્સર કેટલો આવે છે મિત્રો? રૂપિયા 16 લાખ. ત્યાર પછી જામીનગીરી પ્રીમિયમ ખાતે મિત્રો કેટલા લખાશે? જામીનગીરી પ્રીમિયમ ખાતે 4 લાખ શેર, જામીનગીરી પ્રીમિયમ ખાતે 4 લાખ શેર છે, એટલે 4 લાખ શેર ગુણ્યા જામીનગીરી પ્રીમિયમની રકમ કેટલી છે મિત્રો? મંજૂરી સમયે રૂપિયા 30. તો 4 લાખ ગુણ્યા 30 કરશો તો એ રકમ જે મળશે એ આપણે જામીનગીરી પ્રીમિયમમાં લખીશું રૂપિયા 1,20,00,000. તો મિત્રો અહીંયા આપણે મંજૂરીની રકમ છે એ શેર હોલ્ડરો પાસેથી મંગાવી છે. ત્યાર પછી મિત્રો નેક્સ્ટ આમનોંધ મંજૂરીના નાણાં મળે તો એની કેવી આમનોંધ થશે? નંબર 4, બેંક ખાતે ઉધાર, એક હપ્તો મળવાનો બાકી છે મિત્રો, એટલે મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર થશે અને તે ઇક્વિટી શેર મંજૂરી ખાતે જમા, એટલે કે ઉપરની આમનોંધમાં જે ખાતું ઉધાર થયું એ હવે જમા થાય છે. આમાં મિત્રો આંકડા કઈ રીતે લખશો? તો ઉપર જેટલા રૂપિયા ઉધાર થયા એટલાને પહેલા તમે જમા કરી દો, 1,36,00,000. હવે મળવાના બાકી હપ્તા ખાતે કેટલા લખાશે મિત્રો? મળવાના બાકી હપ્તા ખાતે તો તમે જોઈ શકો છો 500 શેર ઉપર કેટલા રૂપિયા મળવાના બાકી છે? રૂપિયા 34 મળવાના બાકી છે, એટલે 500 ગુણ્યા 34 કરશો તો જે રકમ તમને મળશે એ આપણે મળવાના બાકી હપ્તા ખાતે લખીશું રૂપિયા 17,000. અને 1,36,00,000 માંથી 17,000 તમે બાદ કરો તો એટલી રકમ આપણને મંજૂરી પેટે મળેલી હશે. રૂપિયા 1,35,83,000 રૂપિયા છે એ મિત્રો આપણે મંજૂરી પેટે મળેલા હશે. તો અહીંયા મંજૂરી સુધીનું કામ છે એ મિત્રો ક્લિયર થાય છે. હવે આપણે આખરી હપ્તાની રકમ છે એ શેર હોલ્ડરો પાસેથી મંગાવવાની છે. એમાં પણ મિત્રો પ્રીમિયમ છે અને પ્રીમિયમની નોંધ કઈ આમનોંધમાં થશે? નંબર 5. આખરી હપ્તો મંગાવીએ, ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે ઉધાર, તે ઇક્વિટી શેર મૂડી ખાતે અને તે જામીનગીરી પ્રીમિયમ ખાતે જમા. મિત્રો આપણે રકમ કઈ રીતે સેટ કરીશું? 4 લાખ શેર ઉપર કેટલા રૂપિયા મંગાવવાના છે? આપણે 4 લાખ શેર ઉપર આખરી હપ્તા પેટે રૂપિયા 13 છે એ મંગાવવા પડશે. તો તમે કેલ્ક્યુલેટરમાં ગુણાકાર કરો મિત્રો, 4 લાખ ગુણ્યા 13, તો તમને આન્સર પેટે મળે છે રૂપિયા 52 લાખ. ત્યાર પછી મિત્રો શેર મૂડી ખાતે કેટલા લખાશે? શેર મૂડી ખાતે તો એના માટે 4 લાખ શેર ગુણ્યા શેર મૂડી કેટલી છે? 4 લાખ શેર ગુણ્યા આખરી હપ્તામાં શેર મૂડી કેટલી છે? રૂપિયા 3, એટલે 4 લાખ ગુણ્યા 3, તો આન્સર કેટલો મળે છે? રૂપિયા 12 લાખ એ શેર મૂડી ખાતે લખાશે. અને જામીનગીરી પ્રીમિયમ ખાતે મિત્રો કેટલા લખાશે? 4 લાખ ગુણ્યા 10, એટલે રૂપિયા 40 લાખ છે એ જામીનગીરી પ્રીમિયમ ખાતે લખવામાં આવશે. ત્યાર પછી મિત્રો આખરી હપ્તાની રકમ મળે એની આમનોંધ બનાવી આપણે નંબર 6, બેંક ખાતે ઉધાર. અહીંયા પણ મિત્રો એક હપ્તો મળવાનો બાકી છે, મળવાના બાકી હપ્તા ખાતે ઉધાર અને ઉપરની આમનોંધમાં જે ખાતું ઉધાર થયું એ હવે આપણે જમા કરીશું, તે ઇક્વિટી શેર પ્રથમ હપ્તા ખાતે જમા. મિત્રો અહીંયા પ્રથમ હપ્તા શબ્દ લખાયેલો છે, તમારે આખરી હપ્તા ખાતે સમજવાનું છે. તે ઇક્વિટી શેર આખરી હપ્તા ખાતે જમા. હવે આપણે રકમ સેટ કરીએ. ઉપરની આમનોંધમાં જેટલા રૂપિયા ઉધાર થયા એટલા અહીંયા જમા કરી દો. મળવાનો બાકી હપ્તો કેટલો કહેવાય મિત્રો? અહીંયા 800 શેર છે, તમે જોઈ શકો છો 800 શેર ગુણ્યા 13 રૂપિયા મળવાના બાકી છે. તો મિત્રો કેટલા રૂપિયા અહીંયા મળવાના બાકી થાય છે? રૂપિયા 10,400. તમે 52 લાખ માંથી 10,400 બાદ કરો તો જવાબ કેટલો મળે છે? 51,89,000 રૂપિયા આપણને આખરી હપ્તા પેટે મળેલા હોય. તો મિત્રો આપણા ત્રણેય હપ્તાની આમનોંધ છે એ અહીંયા પૂર્ણ થાય છે. આખરી હપ્તાની રકમ મંગાવી અને આખરી હપ્તાની રકમ કંપનીને સમયસર મળી ગઈ. તો હવે આપણે કુલ સરવાળો મારવાનો છે. કુલ સરવાળો 6,52,00,000 બંને બાજુ ઉપર આપણને કુલ સરવાળો મળે છે. તો મિત્રો અહીંયા આપણો દાખલો છે એ પૂરો થાય છે. ફરીથી મિત્રો આ દાખલો ખૂબ જ અગત્યનો છે, કારણ કે ત્રણેય હપ્તાની અંદર જામીનગીરી પ્રીમિયમ છે. અને લાસ્ટમાં મિત્રો ફરીથી સમજાવું છું, જો અરજી સમયે પ્રીમિયમ હોય તો પ્રીમિયમની નોંધ બીજી આમનોંધમાં થાય, મંજૂરીમાં જો પ્રીમિયમ હોય તો એની નોંધ ત્રીજી આમનોંધમાં થાય, આખરી હપ્તામાં પ્રીમિયમ હોય તો એની નોંધ પાંચમી આમનોંધમાં થાય છે. અને જો મિત્રો 4 હપ્તે કંપની શેરના નાણાં મંગાવે
તો છેલ્લા હપ્તામાં જે પ્રીમિયમ હોય એની નોંધ 7મી આમ નોંધમાં થાય છે. આ પ્રકારના દાખલા મિત્રો તમે ઉદાહરણમાંથી અને સ્વ અધ્યયનમાંથી ગણીને આ કોન્સેપ્ટને વધારે ક્લિયર કરી શકો છો. આજના લેક્ચરને મિત્રો આપણે અહીંયા સ્ટોપ કરીએ છીએ. ફરીથી મળીશું નવા લેક્ચરમાં નવા દાખલા સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.